તો આજે આપણે નિષ્કર્ષણની અંદર આગળ વધીએ ઝીંકનું નિષ્કર્ષણ. તો ઝીંકના નિષ્કર્ષણની અંદર આપણે જોયું કે ઝીંકની અયસ્ક મોટા ભાગે જોઈએ તો ઝીંક સલ્ફાઇડ એટલે કે ઝીંક બ્લેન્ડ હોય અથવા ZnCO3 કેલેમાઇન. તો અહીં આપણે કેલ્સિનેશન કરી દઈએ તો કેલ્સિનેશન કરવાથી CaCO3 કેલ્સિનેશન દ્વારા તેમાંથી ઝીંક ઓક્સાઇડ મળશે અને કાર્બન ડાયોક્સાઇડ દૂર થશે. ઝીંક સલ્ફાઇડનું ભુંજન કરવામાં આવે છે ZnS પ્લસ O2 ગેસ. તો ભુંજન કરવાથી અહીંયા ઝીંક ઓક્સાઇડ મળશે. પણ આ પ્રક્રિયાની અંદર ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે ઝીંક ઓક્સાઇડની સાથે સલ્ફર ડાયોક્સાઇડ બનતો હોય છે. પરિણામે આ સલ્ફર ડાયોક્સાઇડ તેની સાથે સંયોજિત થઈને ઝીંક સલ્ફેટ બનાવે છે. એટલે ખાસ અહીંયા ખૂબ જ કાળજી રાખવી પડે છે. તો હવે આપણને જે ઝીંકનો ઓક્સાઇડ મળ્યો બરાબર, એ ઓક્સાઇડને ઝીંકના ઓક્સાઇડને એક નળાકાર રિટોટરની અંદર લેવામાં આવે છે. આ નળાકાર રિટોટરની અંદરની દિવાલ ઉપર અગ્નિરોધક ઈંટો હોય છે. નળાકાર રિટોટરની અંદર એ અગ્નિરોધક ઈંટો હોય છે. હવે આ નળાકાર રિટોટરની અંદર ઝીંક ઓક્સાઇડ ની સાથે અહીં એન્થ્રેસાઇડ કોક અથવા કોકનું મિક્સચર કરવામાં આવે છે. આ નળાકાર રિટોટરનો એક છેડો એ બંધ હોય છે. નળાકાર રિટોટરનો એક છેડો કેવો હોય? બંધ હોય છે. તો ઝીંકના નિષ્કર્ષણની અંદર અહીં આપણે નળાકાર રિટોટરમાં ઝીંક ઓક્સાઇડ અને કોકનું મિશ્રણ લઈ અને તેને લાલ ચોર થાય ત્યાં સુધી એને ગરમ કરવામાં આવે છે. લાલ ચોર થાય ત્યાં સુધી એને ગરમ કરવામાં આવે ત્યારે અહીં કોક ઝીંક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે અને Zn+C અને તેના રિડક્શનથી ઝીંક પ્લસ કાર્બન મોનોક્સાઇડ બનશે. આ જે કાર્બન મોનોક્સાઇડ બન્યો એ સૌથી પહેલા આ નળાકાર રિટોટરના એક ખુલ્લા છેડામાંથી બહાર નીકળે અને બહાર નીકળતા આ કાર્બન મોનોક્સાઇડનું દહન કરવામાં આવે છે. કાર્બન મોનોક્સાઇડને સળગાવતા તે ભૂરા રંગની જ્યોતથી સળગે છે અને એ ભૂરા રંગની જ્યોત જ્યારે એમાંથી કાર્બન મોનોક્સાઇડ ખતમ થવા આવશે ત્યારે એ ભૂરા રંગની જ્યોત એકદમ તીવ્રતાથી પ્રજ્વલિત થતી હોય છે અને પછી એ જ્યોત બુઝાઈ જાય છે. જ્યોત બુઝાઈ એનો મતલબ કે અહીં ઝીંક જે છૂટો પડ્યો એની બાષ્પ બનવાની શરૂઆત થાય છે. આ આખી પ્રક્રિયા 1673 કેલ્વિન તાપમાને થાય. હવે જે ઝીંકની બાષ્પ બની એ ઝીંકની બાષ્પને આ ચિનાઈ માટીના બનેલા નળાકાર રિટોટરના આ ભાગમાં એક નાનું લોખંડનું નોઝલ મૂકવામાં આવે છે. એ નોઝલને પ્રિલોંગ કહે છે. અહીંયા એક નોઝલ મૂકવામાં આવશે બારીક છિદ્રવાળી. શું મૂકવામાં આવશે? નોઝલ, જે શીતક તરીકેનું કાર્ય કરે છે. એટલે અહીંયાથી જે ઝીંકની બાષ્પ ઉત્પન્ન થશે એ ઝીંકની બાષ્પને બીજા નળાકાર રિટોટરની અંદર તેને લેવામાં આવે છે અને બીજા નળાકાર રિટોટરની અંદર ઝીંકની બાષ્પ ઠંડી પડતા તે ઘન સ્વરૂપમાં ફેરવાય છે અને ત્યાંથી ઝીંકના ચોસલા બનાવીને તેને બહાર કાઢવામાં આવે છે. ચોસલા સ્વરૂપે તેને શું કરવામાં આવશે?
બહાર કાઢવામાં આવશે, જેને સ્પેલ્ટર કહેવામાં આવે છે. આ રીતે ઓક્સાઇડમાંથી ઝીંકનું શું થાય? નિષ્કર્ષણ થતું હોય છે. ક્લિયર? તો સૌથી પહેલું આપણે ઝીંક ઓક્સાઇડની સાથે એન્થ્રેસાઇટ કોક લેવામાં આવે છે અને આ મિક્સરને નળાકાર રિટોટરની અંદર લેવામાં આવે છે, જેની અંદરની દિવાલ ઉપર અગ્નિરોધક ઈંટો લગાવેલી હોય છે. આ નળાકાર રિટોટરનો એક છેડો એ બંધ હોય છે. હવે આ મિક્સરને લાલચોળ થાય ત્યાં સુધી તેને ગરમ કરવામાં આવે ત્યારે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થશે. એ કાર્બન મોનોક્સાઇડ અહીંયાથી બહાર નીકળતો હોય છે, એને સળગાવવામાં આવે ત્યારે તે ભૂરા રંગની જ્યોતથી સળગતો હોય છે, કારણ કે ત્યાં કાર્બનનું પૂરેપૂરું દહન થાય. અને જ્યારે એ જ્યોત બુઝાવવા આવશે ત્યારે એકદમ પ્રકાશિત થઈને તે ઓલવાય છે. જેમ આપણે ઘરની અંદર દીવો કરતા હોય અને દીવો બુઝાવવા હોય ત્યારે એકદમ ઝબકારો કરીને તરત શું થાય? ઓલવાઈ જાય. તો અહીંયા પણ એ રીતે કાર્બન મોનોક્સાઇડ ફિનિશ થશે એટલે તરત જ ઝબકારો કરીને તરત જ એ જ્યોત બંધ થઈ જશે. એનો મતલબ આપણે એવું વિચારવાનું કે અહીંયાથી ઝીંકની બાષ્પ બનવાની શરૂઆત થઈ અને આ ઝીંકની બાષ્પને નળાકારના આ ચિનાઈ માટીના છિદ્રમાં મૂકેલા નોઝલમાંથી પસાર કરવામાં આવે છે. એ નોઝલને પ્રિલોંગ કહે છે, જે એક સિતક તરીકેનું કામ કરે. એટલે અહીંયાથી પ્રેશર થયેલી આ બધી હવા બાષ્પ ઝીંકની અહીંયાથી બહાર આવશે અને એ બાષ્પને બીજા નળાકાર રિટોટરમાં એકઠી કરી તેનું નિસ્યંદન થવાથી આપણને ત્યાં અને ઠંડી પડવાથી ઘન સ્વરૂપે ઝીંક ધાતુ મળે અને એ ઝીંકના ત્યાં ચોસલા કરીને તેમાંથી બહાર કાઢવામાં આવે, જેને સ્પેલ્ટર કહેવામાં આવે છે. તો આ રીતે જે ઝીંક ધાતુ મળી એ ઝીંકની જે બાષ્પ હોય છે એ બાષ્પની સાથે કેડમિયમની અશુદ્ધિ હોય છે. અહીં ઝીંક કરતા કેડમિયમનું ગલનબિંદુ ઘણું નીચું છે, ઘણું નીચું ગલનબિંદુ. પરિણામે સૌથી પહેલી કોની બાષ્પ નીકળી જશે? કેડમિયમની. એટલે કેડમિયમની અશુદ્ધિ ઝીંકનું પ્રવાહી નિસ્યંદન થાય તે પહેલા તે નીકળી જાય. હવે જે સ્પેલ્ટર મળ્યું એ સ્પેલ્ટરની અંદર અશુદ્ધિઓ હોય. હવે એ ઝીંકનું આપણે શું કરીશું? શુદ્ધિકરણ. તો અહીં જે ઝીંક મળે છે એ ઝીંકમાં Fe, Al, As અને એન્ટીમનીની અશુદ્ધિ હોય છે. હવે આ અશુદ્ધિઓને આપણે દૂર કરવાની છે. તો આ અશુદ્ધિઓને દૂર કરવા માટે ઝીંકનો પાવડર બનાવવામાં આવે છે અને એ ઝીંકના પાવડરની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા ઝીંક તેમાં ઓગળે છે. ઝીંકનું મંદ સલ્ફ્યુરિક એસિડમાં દ્રાવણ બનાવવાથી Fe જે છે એ Fe એ ફેરિકમાં કન્વર્ટ થાય, ફેરિકમાં રૂપાંતરિત થાય અને ત્યાંથી અવક્ષેપ સ્વરૂપે તેને દૂર કરી શકાય. હવે બાકી વધી એલ્યુમિનિયમ, એન્ટીમની અને આર્સેનિકની અશુદ્ધિ. તો આ અશુદ્ધિઓ માટે હવે આ જે દ્રાવણ બન્યું એની જુદી જુદી એસિડિકતા બનાવવાની, એસિડિક બનાવવાનું, બરાબર, જુદી જુદી પીએચ બનાવવાની આની, અને યોગ્ય એસિડિક દ્રાવણ બનતા દરેક અશુદ્ધિ ક્રમશઃ તેમાંથી અવક્ષેપ સ્વરૂપે દૂર થશે. આ બધાને દૂર કરવા માટે ઝીંક સલ્ફેટનું આપણે શું બનાવવાનું? યોગ્ય એસિડિક દ્રાવણ બનાવવામાં આવે છે અને યોગ્ય એસિડિક દ્રાવણ બનાવી તેમાંથી આ બધી અશુદ્ધિ દૂર કરી શકાય. જો હજી પણ કેડમિયમની અશુદ્ધિ હોય તો આ સીડીની અશુદ્ધિને દૂર કરવા માટે દ્રાવણમાં ઝીંક રજ ઉમેરવામાં આવે, એટલે ઝીંક પાવડર, જેના લીધે ઝીંક કેડમિયમ તરત જ શું થઈ જાય?
અવક્ષેપ પામીને દૂર થશે. તો આ રીતે ઝીંક સલ્ફેટનું ઘનિષ્ઠ શુદ્ધિકરણ કરવાથી આપણને મળશે ઝીંક સલ્ફેટનું, પછી ગારણ કરવાથી શુદ્ધ ઝીંક સલ્ફેટનું દ્રાવણ મળશે. કોનું દ્રાવણ મળશે? શુદ્ધ ઝીંક સલ્ફેટનું દ્રાવણ. હવે આ ZnSO4 નું દ્રાવણનો ઉપયોગ કરી અને હવે આપણે અશુદ્ધ ઝીંકનું શું કરીશું? શુદ્ધિકરણ. જેમાં અશુદ્ધ ઝીંક છે એ અશુદ્ધ ઝીંકનો જાડો સળિયો આપણે એનોડ તરીકે લઈશું. અશુદ્ધ ઝીંક અને પાતળી પટ્ટી અથવા તો પાતળો સળિયો ઝીંકનો શુદ્ધ ઝીંક લઈશું અને બંનેને ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ડુબાડી અને પછી તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીશું. તેમાં શું પસાર કરીશું? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી એનોડનો જે ઝીંક છે એ એનોડ અશુદ્ધ ઝીંકનું ઓક્સિડેશન થશે અને તેમાંથી Zn+2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. એટલે આમાંથી નીકળશે Zn+2 અને આ Zn+2 એ કેથોડ ઉપર રિડક્શન પામશે. Zn+2 જેનું કેથોડ ઉપર શું થશે? રિડક્શન. અને આમ કોષ પ્રક્રિયાને અંતે આપણને કેથોડ ઉપર શુદ્ધ ઝીંક ધાતુ મળે છે. અશુદ્ધ ઝીંકમાંથી શું મળશે? શુદ્ધ ઝીંક. તો આ રીતે ઝીંકનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ કરી શકાય. તો હવે આપણે ઝીંકના ઉપયોગ જોઈએ. ઝીંકનો ઉપયોગ એક તો વિદ્યુતીય કોષમાં થાય છે, ડેનિયલ કોષ, સૂકો કોષ. બીજું ઝીંકનો ઢોળ ચડાવવા માટે થાય. બીજું ઝીંકનો ઢોર ગેલ્વેનાઇઝિંગમાં. ત્રીજો ઉપયોગ ગેલ્વેનાઇઝિંગ પ્લસ ત્રીજો ઉપયોગ Ag+ અને Au+ જેવા આયનોનું તેમના દ્રાવણમાંથી નિષ્કર્ષણ કરવા માટે, એટલે રિડક્શન કરીને Au અને Ag મેળવવા માટે ઝીંક રજ ઉમેરવામાં આવે છે. લોખંડના પતરા પર ઝીંકનું બારીક સ્તર લગાવવામાં આવે છે, જેને તમે જાણો છો ગેલ્વેનાઇઝિંગ આયન કહેવાય. જેના ઉપર લોખંડનું ક્ષારણ થતું અટકે છે. હવે આપણે આગળ જોઈએ ધાતુ કર્મ વિધિનો. રાસાયણિક સિદ્ધાંત. આપણે ત્રીજા ચેપ્ટર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર ભણી ગયા કે જો આપણે કોઈ પણ ધાતુના ક્ષારનું દ્રાવણ બનાવવામાં આવે અથવા તો તેનું પીગલિત દ્રાવણ બનાવવામાં આવે છે
અને તેનું વિદ્યુત વિભાજન કરવાથી આપણને ધાતુ પ્રાપ્ત થતી હોય છે. એટલે કે અહીં આપણે કોઈ પણ ધાતુના ક્ષારનું દ્રાવણ હોય અથવા પીગલિત દ્રાવણ હોય તો એ પીગલિત દ્રાવણમાંથી ધાતુના રિડક્શન દ્વારા ધાતુ મેળવવા માટે આ સિદ્ધાંત એ ખૂબ જ અસરકારક છે. આ સિદ્ધાંત કેવો છે? અસરકારક. આપણે જાણીએ છીએ કે વિદ્યુત વિભાજ્યનું પીગલિત અથવા જલીય દ્રાવણ લઈએ તો તે જલીય દ્રાવણ માટે પ્રક્રિયાની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા G બરાબર -NF(E0) સેલ છે. જ્યાં ડેલ્ટા G મુક્ત ઉર્જામાં થતો ફેરફાર N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, F ફેરાડે અચળાંક અને E સેલ બે અર્ધ પ્રક્રિયાઓનો સંયુગ્મન છે. એટલે કે કોષનું પ્રમાણિત પોટેન્શિયલ, કોષનું જે પ્રમાણિત પોટેન્શિયલ છે. એટલે આ વિદ્યુત વિભાજનની અંદર આપણે શું કરીએ છીએ કે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લઈએ છીએ, એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ અથવા તો તે દ્રાવણમાં યોગ્ય રિડક્શન કરતા પદાર્થ ઉમેરીએ છીએ. EMF શ્રેણીમાં કહ્યું હતું કે અહીં જો E સેલનું મૂલ્ય ધન હોય, બરાબર, કોષ પોટેન્શિયલની અંદર E સેલનું મૂલ્ય ધન હોય તો ડેલ્ટા G નું મૂલ્ય ઋણ બને છે. ડેલ્ટા G નું મૂલ્ય ઋણ બને અને પ્રક્રિયા આપમેળે પરિણામે. આ શું બતાવે? E સેલ એટલે E0 RK માઇનસ RA, RK માઇનસ RA, રિડક્શન કેથોડ માઇનસ રિડક્શન એનોડનો તફાવત. અને એ તફાવત જો ધન મળતો હોય તો અહીં ડેલ્ટા G નું મૂલ્ય કેવું થઈ જાય? ઋણ, અને પ્રક્રિયા પરિણામે છે. જો અહીં જેનું વિદ્યુત રાસાયણિક પોટેન્શિયલ વધારે ઋણ હોય, એટલે કે જે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓ છે, વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓ છે, તેમના E0 વધુ ઋણ હોય છે. પરિણામે જેના E0 વધુ ઋણ હોય તેમનું રિડક્શન એ મુશ્કેલ હોય છે. રિડક્શન કેવું હોય છે? મુશ્કેલ હોય છે. અને જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય, બરાબર, ઓછો ઋણ હોય તો તે વધુ પ્રતિક્રિયાત્મક બનતો હોય છે. એટલે અહીં આપણે એવું કહીએ કે ઓછી પ્રતિક્રિયાત્મકતા ધરાવતા દ્રાવણમાં વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ ઉમેરવામાં આવે તો તે દ્રાવણમાં આયન સ્વરૂપે રહે છે.
વધુ પ્રતિક્રિયાત્મક હોય એ આયન સ્વરૂપે રહે અને ઓછી પ્રતિક્રિયાત્મક હોય એ ધાતુ સ્વરૂપે છૂટી પડે. જેમ કે Cu2+ ના દ્રાવણમાં Fe ધાતુ નાખી દો તો Fe ધાતુ નાખવાથી શું બનશે? Fe2+ આયન દ્રાવણમાં જશે અને Cu ધાતુ છૂટી પડશે. કેમ કે આના EMF ઉપરથી ખબર પડે કે E0 Cu2+Cu જેનું પોટેન્શિયલ પ્લસ 0.34 વોલ્ટ છે અને E0 Fe2+Fe જેનું પોટેન્શિયલ છે -0.45 વોલ્ટ. એટલે આનું પોટેન્શિયલ ધન છે અને આનું ઋણ. ઋણ હોય એ વધુ પ્રતિક્રિયાત્મક હોય અને ધન હોય એ ઓછું પ્રતિક્રિયાત્મક. ક્લિયર? એટલે આ રીતે વિદ્યુત વિભાજ્યના દ્રાવણની અંદર આપણે અહીંયા રિડક્શન કરતા પદાર્થ ઉમેરીએ છીએ. કેટલીક વખતે એ વિદ્યુત વિભાજ્યની વાહકતા વધારવા માટે તેને યોગ્ય અભિવાહની અંદર ઓગાળવામાં આવે છે. કારણ કે જલીય દ્રાવણમાં એનું વિદ્યુત વિભાજન થઈ શકતું નથી. તો એવા આપણે ઉદાહરણની વાત કરીએ તો એલ્યુમિનિયમ. ક્લિયર? તો હવે આપણે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ જોઈશું. હવે આપણે એલ્યુમિનિયમ તો એલ્યુમિનિયમ શામાંથી મેળવવામાં આવશે? તો એલ્યુમિનિયમ આપણે શુદ્ધ એલ્યુમિના લઈએ છીએ અને આ શુદ્ધ એલ્યુમિનાની અંદર Na3AlF6 ક્રાયોલાઇટ અથવા CaF2 સાથેનું શું બનાવીએ? મિશ્રણ. અને આ મિશ્રણ આપણે અહીં એક સ્ટીલના પાત્રની અંદર લેવામાં આવે છે. આ સ્ટીલનું પાત્ર કે જેની અંદરની દિવાલ ઉપર કાર્બનનું પડ લગાડેલું હોય છે. અંદરના ભાગ ઉપર શું લગાવેલું? આ રીતે કાર્બનનું પડ હોય. તો આ જે કાર્બનનું પડ છે એ કાર્બનનું પડ કહો અથવા સ્તર જે કેથોડ તરીકે વર્તે છે અને પાત્રની મધ્યમાં આ રીતે ગ્રેફાઇટના સળિયા ડુબાડવામાં આવે છે અને અહીંયા ભરવામાં આવશે મિક્સચર. એનોડ ગ્રેફાઇટ અને આ કેથોડ જે માઇનસ. તો અહીંયા Al2O3 ની સાથે Na3AlF6 નું જે મેટ્રિક્સ બન્યું, મિક્સચર બન્યું, એ મિક્સચર Na3AlF6 ની હાજરીમાં તે મિક્સચરનું ગલન બિંદુ કેવું આવશે? નીચું. કોની હાજરીમાં? Na3AlF6 ની હાજરીમાં ગલન બિંદુ કેવું થશે? નીચું. માટે Na3AlF6 અથવા CaF2 ને કહેવામાં આવશે અભિવાહ કહેવામાં આવે છે. પરિણામે અહીં Al2O3 આની અંદર ઓગળવાને લીધે ત્યાં Al2O3 માંથી મળશે તમને Al3+ તેમાંથી મળશે ઓક્સિજન -2. આ પદ્ધતિને કહેવામાં આવશે હોલ હેરોલ્ડ પદ્ધતિ. હોલ હેરોલ્ડ પ્રક્રમ કહેવામાં આવે છે. આ હોલ હેરોલ્ડ પ્રક્રમની અંદર જોઈએ તો પ્રક્રિયા આ રીતે છે કે Al2O3 + 3 કાર્બન ગીવ્સ તેમાંથી મળશે Al2 + 3 CO અને આ રીતે આપણને એલ્યુમિનિયમ મળે. એટલે આ પ્રક્રિયાની અંદર Al2O3 નું વિદ્યુત વિભાજન થાય છે અને એ વિદ્યુત વિભાજન થતા કેથોડ ધ્રુવ પર અહીંયા જે Al3+ લિક્વિડ છે એ લિક્વિડનું રિડક્શન થશે.
અને રિડક્શન થતાં તેમાંથી એલ્યુમિનિયમ લિક્વિડ બને. અને એનોડ પર જે ઓક્સિજન -2 છે એ ઓક્સિજન -2 નું રિડક્શન થશે અને ત્યાં કાર્બન મોનોક્સાઇડ અથવા તો ઓક્સિજન -2 + 2C C gives CO2 gas plus 4 electron minus. આ રીતે હોલ હેરાલ્ડ પદ્ધતિની અંદર એનોડ પર ઓક્સિજનના રિડક્શનથી કાર્બન મોનોક્સાઇડ અથવા તો કાર્બન ડાયોક્સાઇડ બને છે, જેના કારણે એનોડ પરનો ગ્રેફાઇટ વપરાય છે. એનોડ પરનો ગ્રેફાઇટ વપરાય છે કારણ કે ઉત્પન્ન થતો ઓક્સિજન વાયુ એક કાર્બન સાથે પ્રક્રિયા કરી કાર્બન મોનોક્સાઇડ અથવા તો કાર્બન ડાયોક્સાઇડ બનાવે. એટલે આ પદ્ધતિ દ્વારા 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ ધાતુ મળે તો તેની સામે 0.5 કિલોગ્રામ ગ્રેફાઇટ વપરાય છે. એટલે હોલ હેરાલ્ડ પદ્ધતિની અંદર વારંવાર ગ્રેફાઇટના સળિયા બદલવા પડે છે. તો આ રીતે એલ્યુમિનિયમ ધાતુ મળે. આ એલ્યુમિનિયમના ઉપયોગોની વાત કરીએ તો એલ્યુમિનિયમનો ઉપયોગ એક તો એલ્યુમિનિયમ ફોઇલ તરીકે, એલ્યુમિનિયમ ફોઇલ એટલે ખાદ્ય પદાર્થને સાચવવા માટે. બીજું રંગો અને લેકરમાં એલની રજ ઉમેરવામાં આવે છે. એલ્યુમિનિયમ એ પ્રબળ રિડક્શન કરતા ધાતુ છે, પ્રબળ રિડક્શન કરતા ધાતુ. આથી ક્રોમિયમ અને મેંગેનીઝને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે રિડક્શન કરતા તરીકે વપરાય છે. એલ્યુમિનિયમની મિશ્ર ધાતુઓ હલકી હોવાથી તેનો ઉપયોગ એરોપ્લેનના ભાગ, ઘર વપરાશના સાધનો બનાવવામાં થાય છે. તો અહીંયા આપણે આગળ જોઈએ, આમાં નિમ્ન કક્ષા ના અયસ્ક અને ભંગારમાંથી કોપર. નિમ્ન કક્ષાનું અયસ્ક કે જેમાંથી આપણને ડાયરેક્ટ કોપર મળતું હોય, જેની માત્રા ખૂબ જ ઓછી હોય, તો એ નિમ્ન કક્ષાનું અયસ્ક હોય અથવા તો ભંગાર હોય કે જેમાં કોપર હોય છે. એ કોપરની આપણે અહીં એમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. એ અયસ્કની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવશે? સલ્ફ્યુરિક એસિડ સાથે. અથવા તો તેને બેક્ટેરિયાના માધ્યમમાં એને લાંબા સમય સુધી પડી રાખતા એનું પ્રક્ષાલન થાય છે. પ્રક્ષાલન થાય એટલે એ ઓગળી જાય છે, અને તે ઓગળી ગયા પછી તેમાંથી બનશે Cu2+. અને આ Cu2+
ની આપણે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ તો કોપર ધાતુ મળે. કઈ ધાતુ મળશે? કોપર ધાતુ. અથવા તો એમાં Fe નાખી દઈએ, લોખંડનો ભંગાર, તો Fe નાખવાથી પણ કોપર ધાતુ મળશે. કારણ કે હાઇડ્રોજન અને Fe એ કોપરની સાપેક્ષમાં વધુ પ્રતિક્રિયાત્મક હોય છે, જે હમણાં હાલ આપણે વાત કરી. હવે ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશન રિડક્શન મોટાભાગે રિડક્શન એ આપણે જોઈએ ધાતુ આયનનું રિડક્શન કરીને ધાતુ મેળવીએ છીએ. ધાતુ આયનનું શું કરીએ? રિડક્શન. અને એ ધાતુ આયનના રિડક્શનથી આપણને ધાતુ મળે. પણ અધાતુનું ઓક્સિડેશન કરીને મેળવવામાં આવે છે. ઓક્સિડેશન દ્વારા શું મેળવવામાં આવશે? અધાતુ. ક્લિયર? ઓક્સિડેશન દ્વારા શું મેળવવામાં આવશે? અધાતુ. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર ભણી ગયા કે દરિયાનું પાણી એટલે કહેવાય બ્રાઇન દ્રાવણ. તો આ બ્રાઇનનું જે દ્રાવણ છે એ દ્રાવણમાંથી આપણે ક્લોરીન વાયુ મેળવીએ છીએ. NaCl નું સંતૃપ્ત દ્રાવણ. NaCl નું સંતૃપ્ત દ્રાવણ. તો NaCl ના સંતૃપ્ત દ્રાવણમાં NaCl aqueous gives Na plus aqueous plus Cl minus aqueous. આ બ્રાઇનના દ્રાવણ માટે વિદ્યુત વિભાજન માટે ડેલ્ટા G નું મૂલ્ય છે +422 કિલો જૂલ પ્રતિ મોલ. કે ડેલ્ટા G પ્લસ છે માટે અહીં બ્રાઇનના દ્રાવણનું વિદ્યુત વિભાજન એ આપમેળે થતી પ્રક્રિયા નથી. કારણ કે આની ઉપરથી હું E સેલ શોધું તો E સેલ મળશે -2.2 વોલ્ટ. પ્રક્રિયા થવા માટે ડેલ્ટા G કેવો જોઈએ? માઇનસ. તો આ પ્રક્રિયા આપમેળે થતી નથી. કેમ? કારણ કે તેનો E સેલ છે -2.2 વોલ્ટ. તો આને પોઝિટિવ કરવો પડે. આને પ્લસમાં કન્વર્ટ કરવા માટે બહારથી વધુ EMF કોષ પોટેન્શિયલ દાખલ કરવો પડે. અને બહારથી પોઝિટિવ બનાવી પછી એનો ડેલ્ટા G જોઈએ તો એ ઋણ બને. અને ત્યારબાદ તેનું વિદ્યુત વિભાજન થાય, જેમાં એનોડ પર Cl માઇનસ નું ઓક્સિડેશન થશે. Cl2 ગેસ પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. અને કેથોડ પર Na પ્લસ જાય પણ Na પ્લસ નું રિડક્શન થતું નથી. કેથોડ પર H2O નું રિડક્શન થાય. 2H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ gives H2 ગેસ પ્લસ 2OH માઇનસ. આમ બ્રાઇનના દ્રાવણની આપણે કોષ પ્રક્રિયા લખીએ તો કોષ પ્રક્રિયામાં 2Cl minus aqueous plus 2H2O liquid gives Cl2 gas plus H2 gas plus 2OH minus. એટલે બ્રાઇનના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા આપણને ક્લોરીન વાયુ નિપજ તરીકે મળે અને ઉપપેદાશ તરીકે H2 અને NaOH મળે છે. ક્લિયર? પણ જો આપણે પિગલિત NaCl લઈએ તો પિગલિત NaCl ના વિદ્યુત વિભાજનમાં Na પ્લસ નું રિડક્શન થાય છે. માટે Na ધાતુ મળશે પણ NaOH મળતો નથી. ક્લિયર?
હવે આપણે શુદ્ધિકરણની રીતો જોઈશું. તો જુદી જુદી પદ્ધતિઓ દ્વારા આપણે જે ધાતુઓ મેળવી છે એની અંદર થોડે ઘણે અંશે અશુદ્ધિ હોય છે. તો આ અશુદ્ધિઓને દૂર કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ વપરાતી હોય છે. આ પદ્ધતિ એ શુદ્ધ ધાતુ અને અશુદ્ધિ બંનેના પ્રકાર ઉપર આધારિત હોય છે. જેમાં સૌથી પહેલું આપણે લઈશું નિસ્યંદન. નિસ્યંદન પદ્ધતિ કોના માટે વપરાય? ઝીંક અને મર્ક્યુરી. ઝીંક અને મર્ક્યુરી એ નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુઓ છે. નીચા ગલનબિંદુ ધરાવે છે. આથી તેમને ગરમ કરતા તે સીધી બાષ્પમાં રૂપાંતર પામે છે અને આ બાષ્પને આપણે એકઠી કરી અને તેને ઠંડી પાડતા તેમાંથી ઘન શુદ્ધ સ્વરૂપે ધાતુ મળે. કારણ કે જે અશુદ્ધિ હશે એ અશુદ્ધિના ગલનબિંદુ ઊંચા હોય છે. અશુદ્ધિના ગલનબિંદુ ઊંચા હોય એટલે અહીંયા આપણે બંધ પાત્રમાં ઝીંક અથવા મર્ક્યુરીને ગરમ કરીએ તો તેનું બાષ્પમાં રૂપાંતર થશે, પરંતુ અશુદ્ધિનું બાષ્પમાં રૂપાંતર થતું નથી. અને એ બાષ્પને આપણે અલગ પાત્રમાં કલેક્ટ કરી ઠંડી પાડતા આપણને શુદ્ધ સ્વરૂપે મળે છે. મર્ક્યુરીનું નિસ્યંદન એ શૂન્ય અવકાશ નિસ્યંદન કરવામાં આવે છે. શૂન્ય અવકાશ નિસ્યંદન થાય છે. ત્યાર પછી બીજું એ દ્રવ ગલન. દ્રવ ગલન એ પીબી, ટીન, એન્ટીમની અને બિસ્મથ જેવી નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુ માટે કરવામાં આવે છે. આ પદ્ધતિની અંદર આ ધાતુઓને અહીંયા ઢળતી સપાટી ઉપર ગરમ કરવામાં આવે છે. એટલે અહીંયા આપણે લેડ લઈ લઈએ, ટીન લઈએ, એન્ટીમની કે બિસ્મથ, અને આ ઢળતી સપાટીમાં અહીંયા ખાંચ હોય છે. એટલે જ્યારે આ દ્રવ ગરમ થાય ત્યારે એ પ્રવાહી સ્વરૂપે પીગલિત પામીને નીચેના છેડે મળે છે. પીગલિત થઈને ક્યાં મળશે આપણને? નીચેના છેડે. અને અશુદ્ધિઓ આ ખાંચમાં શું થઈ જાય? જમા થાય અને આપણને શુદ્ધ ટીન, લેડ, એન્ટીમની અને બિસ્મથ મળે છે. લેડનું વિદ્યુત વિભાજન કરીને પણ શુદ્ધિકરણ કરી શકાય, જેમાં અશુદ્ધ લેડ એનોડ તરીકે અને શુદ્ધ લેડ કેથોડ તરીકે લેવામાં આવે છે. અને વિદ્યુત વિભાજ્ય તરીકે PbSiF4 H2SiF4 લેવામાં આવે છે. ત્યાર પછી બીજું એ નંબર 3 વિદ્યુત વિભાજન. તો વિદ્યુત વિભાજનની અંદર આપણે અશુદ્ધ જે પણ ધાતુ હોય છે એ અશુદ્ધ ધાતુ ને એનોડ તરીકે લેવામાં આવે છે. અશુદ્ધ ધાતુને શું લેવાની? એનોડ તરીકે. અને શુદ્ધ ધાતુનો પાતળો સળિયો અથવા તો પટ્ટી કેથોડ તરીકે લેવામાં આવે છે. અને જે ધાતુનું આપણે વિદ્યુત વિભાજન કરવાનું હોય તેનું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લેવાય છે.
તેનું જ વિદ્યુત વિભાજ્યનું શું લેવામાં આવશે? દ્રાવણ. એક્ઝામ્પલ તરીકે એનોડ ઉપર કોઈ મેટલ છે તો એ મેટલ એમ સોલિડનું શું થશે? ઓક્સિડેશન, જે અશુદ્ધ છે. અશુદ્ધ મેટલનું ઓક્સિડેશન થતાં તે Mn+ આયન સ્વરૂપે દ્રાવણમાં જશે અને Mn+ n ઇલેક્ટ્રોન માઇનસ, અને આ N+ નું કેથોડ પર રિડક્શન થશે. કેથોડ પર M+n ઇલેક્ટ્રોન અને આપણને M મેટલ શુદ્ધ મળશે. ક્લિયર? આને કહેવામાં આવશે વિદ્યુત વિભાજન. ખાસ કરીને કોપર માટે આ પદ્ધતિ વપરાતી હોય. કોપર કે જેની અંદર આપણે અશુદ્ધિઓ હોય છે, ઓરમ, પ્લેટિનમ, સિલ્વર, બરાબર, ટેલ્યુરિયમ, તો આ બધી અશુદ્ધિઓને દૂર કરવા માટે કોપરનું આ રીતે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. ચોથી રીત છે ઝોન શુદ્ધિકરણ. આ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિની અંદર અદ્રાવ્ય પદાર્થ કે જે ધાતુના પીગલિત સ્વરૂપમાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય હોય છે તે સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. અશુદ્ધિ કે જે ઘન ધાતુના પીગલિત સ્વરૂપમાં વધુ દ્રવ હોય છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે અહીં શુદ્ધિકરણ કરીએ છીએ. તો આ શુદ્ધિકરણની અંદર આપણે સિલિકોન, જર્મેનિયમ, બોરોન, ગેલિયમ, ઇન્ડિયમ વગેરેનું થાય છે. આ પદ્ધતિની અંદર અહીંયા નળી હોય છે. એ નળાના એક છેડે અહીંયા અશુદ્ધ ધાતુનું શું જોડવામાં આવે? સળિયો. આ રીતે શું જોડવામાં આવશે? અશુદ્ધ ધાતુનો સળિયો. અને તેના એક છેડા ઉપર, તેના છેડે મોબાઈલ હીટર હોય છે. શું હોય? મોબાઈલ હીટર. અહીંયા પણ મોબાઈલ હીટર. મોબાઈલ હીટર એટલે એક છેડેથી બીજા છેડા તરફ ખસી શકે. હવે મોબાઈલ હીટર વડે આને ગરમ કરવામાં આવે ત્યારે આ ભાગ શું થાય? એ પીગળી જાય છે, પીગલિત પામે છે. અને એ પીગલિતની સાથે સાથે અશુદ્ધિ પણ પીગલિત થાય છે. હવે આ હીટરને ઉઠાવીને આગળ લઈ જવાનું. તો આ હીટરને ઉઠાવીને આગળ લઈ જઈએ તો અહીં આ ધાતુઓના ગલનબિંદુ નીચા હોય છે. પરિણામે આ ધાતુઓનું તરત જ અહીંયા શું થશે? સ્ફટિકીકરણ થશે, એટલે કે સ્ફટિક બની જશે. જ્યારે અશુદ્ધિ હશે એ અશુદ્ધિ લિક્વિડ સ્વરૂપે, પીગલિત દ્રાવણ સ્વરૂપે રહે છે. હવે આ ભાગમાં હીટર ગરમ થશે, એટલે હીટર ગરમ થવાને કારણે આ ભાગ પાછો શું થશે? પીગલિત થશે. અને એ પીગલિત થવાથી આ અશુદ્ધિ જે લિક્વિડ સ્વરૂપે છે એ આ લિક્વિડમાં દાખલ થઈ જશે. ફરીથી હીટરને આગળ લઈ જઈએ. તો ફરીથી હીટરને આગળ લઈ જવામાં આવે તો ફરીથી અહીંયા આ વિસ્તાર ઠંડો પડશે, અને ઠંડો પડવાને કારણે ફરી પાછું અહીંયા ધાતુનું શું થશે? સ્ફટિકીકરણ થશે. અને અહીંયા ભાગમાં ફરીથી પાછું લિક્વિડ સ્વરૂપે રહેશે અશુદ્ધિ. આમ હીટરને એક છેડાથી બીજા છેડા તરફ લઈ જતા અશુદ્ધિ પ્રવાહી સ્વરૂપે આગળના આગળ વધતી જશે અને પાછળના છેડા ઉપર શું ભેગી થશે? શુદ્ધ ધાતુ. અહીં હીટરને એક જ દિશામાં ફેરવવામાં આવે છે. એટલે અહીંયા પહોંચી ગયા પછી હીટરને ફરીથી આપણે શું કરવાનું? ઉઠાવી લેવાનું. ઉઠાવીને ફરીથી અહીંયા લાવો, ફરીથી એને આગળ ધીમે ધીમે લઈ જાઓ.
તો આ પદ્ધતિનું અનેક વખત પુનરાવર્તન કરતા એક છેડા ઉપર બધી શું જમા થઈ જશે? અશુદ્ધિ. અને પછી ત્યાંથી છેડો કાપીને તેમાંથી અશુદ્ધિ દૂર કરવામાં આવે છે. અને આ રીતે આપણને ખૂબ જ ઊંચી શુદ્ધતા ધરાવતા સિલિકોન, જર્મેનિયમ, બોરોન, ગેલિયમ, ઇન્ડિયમ મળતા હોય, જેનો ઉપયોગ આપણે અર્ધવાહક તરીકે કરી શકીએ છીએ. આને કહેવામાં આવશે જોન્સ શુદ્ધિકરણ. હવે આગળ આપણે પાંચમી રીત, બાષ્પકલા શુદ્ધિકરણ. બાષ્પકલા શુદ્ધિકરણની અંદર અહીંયા આપણી જે અશુદ્ધ ધાતુ છે એને યોગ્ય પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી અને તેનું બાષ્પશીલ સંયોજન બનાવવામાં આવે છે. સૌથી પહેલું કામ શું કરવામાં આવશે કે જે અશુદ્ધ ધાતુ છે એ અશુદ્ધ ધાતુની યોગ્ય પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી બાષ્પશીલ સંયોજન બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવશે? એનું બાષ્પશીલ સંયોજન. ત્યાર પછી બાષ્પશીલ સંયોજનનું વિઘટન કરવાથી બાષ્પશીલ સંયોજનનું વિઘટન કરતા શુદ્ધ ધાતુ મળે છે. શુદ્ધ ધાતુ મળે. તો આની અંદર આપણે પહેલી એક રીત મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિની અંદર આપણે અશુદ્ધ નિકલ લઈએ છીએ અને આ અશુદ્ધ નિકલની કાર્બન મોનોક્સાઇડ સાથે એને 330 થી 350 કેલ્વિન તાપમાને ગરમ કરતા તેમાંથી NiCO4 બને. બરાબર. ટેટ્રા કાર્બોનિલ નિકલ. આ ટેટ્રા કાર્બોનિલ નિકલ જે બાષ્પ સ્વરૂપે હોય છે, આ ટેટ્રા કાર્બોનિલ નિકલને ત્યાર પછી ઊંચા તાપમાને ગરમ કરતા NiCO4. તો ઊંચા તાપમાને ગરમ કરતા તેનું વિઘટન થશે. વિઘટનથી શુદ્ધ નિકલ મળશે અને કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે અને આ કાર્બન મોનોક્સાઇડનું ફરીથી રીયુઝ કરી શકાય છે અને આ રીતે શુદ્ધ નિકલ મળે. બીજી રીત છે વાન આર્કેલ. વાન આર્કેલ પદ્ધતિ. આ પદ્ધતિ ખાસ કરીને ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમ માટે વપરાય છે. તો ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમની અંદર અશુદ્ધિ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન હોય છે. તો આ અશુદ્ધિ દૂર કરવા માટે ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમ ધાતુઓને શૂન્ય અવકાશ પાત્રમાં આયોડિન સાથે ગરમ કરવામાં આવે છે. અશુદ્ધ ધાતુને શૂન્ય અવકાશ પાત્રમાં આયોડિન સાથે ગરમ કરવામાં આવે છે તો ZrI4 ગેસ બનશે. એ જ પ્રમાણે ટાઇટેનિયમ. તો ટાઇટેનિયમને એક પ્રક્રિયા કરે તો ટાઇટેનિયમ ટેટ્રા આયોડાઇડ મળે. હવે આ જે સંયોજનો છે એ સંયોજનને ટંગસ્ટનના તાર ઉપર ગરમ કરતા તેના વિઘટનથી આયોડિન છૂટું પડે
કયો તાર? ટંગસ્ટનનો તાર W નો. તો ત્યાં વિઘટન થઈ શુદ્ધ ઝિર્કોનિયમ અને આયોડિન બાષ્પ સ્વરૂપે વાયુ સ્વરૂપે દૂર થશે. એ જ પ્રમાણે TiI4 તેને પણ ટંગસ્ટનના તાર ઉપર ગરમ કરો તો Ti + 2I2. બરાબર. છઠ્ઠું આપણે કોમેટોગ્રાફી પદ્ધતિ. તો કોમેટોગ્રાફી પદ્ધતિ જે અધિશોષણના સિદ્ધાંત પર આધારિત છે. કોમેટોગ્રાફી પદ્ધતિ એ અધિશોષણના સિદ્ધાંત પર આધારિત છે. આપણે એક જ પ્રકારનો અધિશોષક લઈએ, એક જ પ્રકારનો અધિશોષક લઈ અને તેની ઉપર યોગ્ય દ્રાવકની અંદર બનાવેલા જુદા જુદા અધિશોષિતના મિશ્રણને આની ઉપર નાખવામાં આવે તો અધિશોષક દ્વારા તે પદાર્થનું જુદી જુદી માત્રામાં અધિશોષણ થતું હોય છે. એટલે કે એક જ પ્રકારના અધિશોષક પર જુદા જુદા અધિશોષિતની માત્રા, અધિશોષિતની ક્ષમતા, અધિશોષિતની ક્ષમતા જુદી જુદી હોય છે. અધિશોષિતની ક્ષમતા કેવી હોય? જુદી જુદી હોય. પરિણામે આપણે અકાર્બનિક ધન આયન હોય તો એ ધન આયનોના મિક્સરમાંથી ધન આયનોનું અલગીકરણ કરી શકીએ છીએ. ઋણ આયન હોય તો ઋણ આયનનું અલગીકરણ કરી શકાય. સાયુ હોય તો સાયની અંદર રહેલા રંગકોનું પણ અલગીકરણ કોમેટોગ્રાફી પદ્ધતિ દ્વારા કરી શકાય. જેમાં અધિશોષક તરીકે એલ્યુમિના જેલ, કોમેટોગ્રાફી પેપર અને વાયુ નો ઉપયોગ કરીને અલગીકરણ કરી શકાય. જો એલ્યુમિના જેલનો ઉપયોગ કરવામાં આવે, કાચની નળીમાં એલ્યુમિના જેલ લઈ અને પછી જુદા જુદા અધિશોષિત ધરાવતા ધન આયનોના મિક્સરને નાખીએ તો એ કાચની નળીમાં એલ્યુમિના જેલ લઈને બનાવો કોમેટોગ્રાફી, તો તેને કહેવાય સ્તંભ કોમેટોગ્રાફી. તો તેને કઈ કોમેટોગ્રાફી કહેવાય? સ્તંભ કોમેટોગ્રાફી. પેપર વડે કરવામાં આવે તો તેને કહેવાય પેપર કોમેટોગ્રાફી. અને આને કહેવામાં આવશે ગેસ કોમેટોગ્રાફી. ગેસ કોમેટોગ્રાફી જુદા જુદા પ્રકારની હોય છે. ક્લિયર?